નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વાત કરવાના છીએ જેગોલ ગામની। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલું આ ગામ મારા ઠાકોર ભાઈઓનું ગામ છે। આ ઘણું મોટું વિસ્તરેલું ગામ છે। સૌથી વધારે વસ્તી અહીં ઠાકોરોની આવેલી છે અને ગામમાં પટેલ, દલિત, વાલ્મીકી જેવી 18 વર્ણના લોકો હળી મળીને રહે છે। આ ગામની સીમ કોટડા, વઢવા, વેળાવાસ જેવા ગામોમાં મળે છે। આપણે ગામમાં પહોંચીએ ત્યાં ખૂબ એક મોટું વડલાનું ઝાડ જોવા મળે છે। ત્યાં બાજુમાં ભગવાન શિવનું મંદિર આવેલું છે, તળાવ આવેલું છે। ત્યાંનો રમણીય વાતાવરણનો અનુભવ કરાવે તેવો છે। ગામના પાદરમાં ઘણી બધી દુકાનો આવેલી છે, જેમાં કરિયાણાની, શાકભાજાની, કપડાની લગભગ દરેક પ્રકારની વસ્તુ ગામમાં જ મળી રહે છે। આમ જોવા જઈએ તો ત્યાંના 10-12 ગામ માટે જેગોલ ગામ એ ત્યાંનું માર્કેટ છે। જીવન જરૂરી દરેક ચીજ વસ્તુ જેગોલ ગામમાં મળી રહે છે। ત્યાં સૌથી વધારે દુકાનો મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે। તેથી જોવા મળે છે કે અહીં મહિલાઓનું ખૂબ સન્માન કરવામાં આવે છે। આમ આ ગામમાં કુલ 3500થી વધારે વસ્તી ધરાવતું ગામ છે। આ આંકડો 2011ની વસ્તી ગણતરીનો છે। ત્યાર પછી વસ્તી વધારે થઈ હશે। આમ ગામમાં 2 પ્રાથમિક શાળા અને 1 ઉચ્ચતર માધ્યમિક શાળા આવેલી છે। ગામમાં આરોગ્ય બાબતની સુવિધા માટે એક મોટું પીએચસી દવાખાનું આવેલું છે। આમ ગામમાં જીવન જરૂરિયાત બધી સુવિધાઓ મળી રહે છે। અહીં ગામમાં ખેતી ખૂબ સારા પ્રમાણમાં થાય છે। તેની સાથે સાથે પશુપાલનનો વ્યવસાય પણ સારો એવો જોવા મળે છે। ગામમાં શિવ મંદિર, શાળા, તળાવ જોવાલાયક સ્થળો છે। ગામની સીમમાં શિપુ ડેમ આવેલો છે। શિપુ ડેમ અને રાણીટૂંક એ બનાસકાંઠામાં ખૂબ પ્રચલિત પર્યટન સ્થળ તરીકે છે। ત્યાં કુદરતી સૌંદર્યનો અનુભવ સારો એવો કરી શકાય છે। આમ આ ગામમાં બધી સુવિધાઓ અને શાંતિમય વૃત્તિ ધરાવતું ગામ છે। વધારે માહિતી માટે આપણે ફરી નવા વિડીયોમાં મળીશું। ત્યાં સુધી આ વિડીયો માટે બાય બાય। વિડીયોમાં જો કોઈ પણ ભૂલ હોય તે અમને કોમેન્ટ કરી જણાવો, અમે તે માટે દિલગીર છીએ। કારણ કે અમે આ વિડીયોની માહિતી ઇન્ટરનેટ દ્વારા મેળવેલી છે, તેથી ભૂલ હોઈ શકે છે, તે માટે અમે દિલગીર છીએ। અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। જય ઠાકોર સમાજ।